રાજ્યના તાપમાન અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુ એક વખત આગાહી કરી। તેઓની આગાહી મુજબ ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડક રહેવાની શક્યતા રહેશે। પાટણ, સમી અને હારીજ સહિતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 12 થી 15 ડિગ્રીના વચ્ચે રહેવાની શક્યતા છે, જેના કારણે સવારે કડકડતી ઠંડી રહેશે। જોકે આકાશ સાફ રહેતા રાજ્યના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન 31 થી 32 ડિગ્રી સુધી પહોંચી શકે છે, જેના કારણે બપોરે ગરમીનો અનુભવ પણ થશે અને પંખા ચાલુ કરવાની નોબત પણ આવશે। અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે 20 ડિસેમ્બર બાદ મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવતા 22 ડિસેમ્બર પછી રાજ્યમાં આકરી ઠંડી પડવાની શક્યતા રહેશે। અમદાવાદ અને ગાંધીનગર મધ્ય ગુજરાતના ભાગોમાં 16 ડિગ્રી સેલ્સિયસ આસપાસ લઘુત્તમ તાપમાન રહેવાની શક્યતા છે। ઘણા ભાગોમાં લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ ઉપર રહેવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ભિન્ન ભાગોમાં ઠંડી પડવાની શક્યતા રહેશે। રાજકોટના ભાગમાં સવારના ભાગમાં ઠંડી પડશે, પરંતુ ધરતી તપતા દિવસના ભાગમાં આકરો તડકો નીકળતા મહત્તમ તાપમાન 31-32 ડિગ્રી સેલ્સિયસ ઘણા ભાગોમાં થવાની શક્યતા રહેશે, જેના કારણે દિવસના ભાગમાં લગભગ મધ્ય ગુજરાતના ભાગમાં, અમદાવાદ જેવા ભાગોમાં દિવસે પંખા ચાલુ કરવા પડે તેવી સ્થિતિ થઈ શકે।